કોંકણની લાલ માટી, ખળખળ વહેતો અફાટ અરબી સમુદ્ર અને શ્રીવર્ધનના કિનારે લહેરાતી સોપારીની વાડીઓ આજ નૈસર્ગિક અને લીલાછમ પરિસરની બરાબર મધ્યમાં ભવ્યતાથી ઊભી હતી. એક પ્રચંડ મોટી પથ્થરની હવેલી, માતૃછાયા, લેટરાઇટ પથ્થરથી બનેલી આ હવેલીની ભવ્યતા જોનારાની આંખો આંજી નાખતી. લાલ ચટક નળિયાવાળો ચાપરો, દર્શની ભાગમાં મજબૂત સાગના લાકડાના નકશીદાર દરવાજા અને અંદર પગ મૂકતા જ દેખાતી વિશાળ ઓસરી. ઓસરીની બરાબર વચ્ચે છત પર લટકતો એક મોટો પરંપરાગત લાકડાનો હિંડોળો અને આંગણામાં તુલસી ક્યારો. આ હવેલી માત્ર ઈંટો અને માટીનો ઢગલો નહોતી, પણ તે એક સ્ત્રીના સંઘર્ષને, પરસેવાની અને લોહીનું પાણી કરીને ઊભી કરેલી એક જીવતી જાગતી ગાથા હતી. અને આ ગાથાની નાયિકા હતા સુમતીબાઈ. પણ આ વાર્તા માત્ર એક હવેલીની નથી. આ વાર્તા છે માતાના સ્વાભિમાનની, જેને બધાએ ગૃહિત ધરી લીધી, જેના કષ્ટો પર આખું ઘર ઊભું રહ્યું, પણ તે જ ઘરમાં તેની કિંમત ઓછી કરવામાં આવી. આજની આ વાર્તા સાંભળતી વખતે એકવાર પોતાને નક્કી પૂછજો, આપણા ઘરમાં માતા પિતાના કષ્ટોની આપણે ખરેખર કિંમત કરીએ છીએ ખરા? આજે ઉંમરના 65 વર્ષ વટાવી ચૂકેલા સુમતીબાઈના ચહેરા પરની કરસલો તેમના ભૂતકાળના કઠિન પ્રવાસની સાક્ષી પૂરી રહી હતી. 35 વર્ષ પહેલાનો એ સમય, ભર જુવાનીમાં સુમતીબાઈના કપાળનું કંકુ ભૂસાઈ ગયું. ખોળામાં 4 વર્ષનો નાનો દીકરો કેદાર અને માથે આભું ફાટ્યું હતું. સગા વહાલાઓએ પીઠ ફેરવી લીધી, પણ સુમતીબાઈએ કોઈની સામે પાલવ ન ફેલાવ્યો. તેમણે પોતાના કાંડા પર વિશ્વાસ રાખ્યો. પરોઢીએ 4 વાગ્યે ઉઠીને ખાંડણી દસ્તા પર ડુંગળી લસણનો મસાલો કાંડવાથી તેમના દિવસની શરૂઆત થતી. હાથમાં ફૂલા પડે ત્યાં સુધી મસાલાના ડબ્બા ભરીને તેઓ શ્રીવર્ધનના બજારમાં વેચવા જતા. તેમાંથી મળતા પૈસાથી તેમણે પોતાના રહેવાના ઘરના એક પડથારમાં નાની ભોજનાલય શરૂ કરી. સુમતીબાઈના હાથની ચૂલા પરની સુરમઈ ફ્રાય, પાપલેટનું કાલવણ અને જણજણતી મટનની છવ આખી પંચક્રોશીમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. પ્રવાસીઓની લાઈનો તેમની ખાનાવળ બહાર લાગવા માંડી. ચૂલાના ધુમાડાથી તેમની આંખો લાલ થઈ જતી હતી. ઉનાળાના તાપથી શરીર લાયલાય થઈ જતું, પણ તેમના ચહેરા પર ક્યારેય થાક નહોતો દેખાતો. એક એક પૈસાની બચત કરીને, પોતે ભૂખ્યા રહીને તેમણે કેદારને ઉચ્ચ શિક્ષણ આપ્યું અને તે જ પૈસાથી શ્રીવર્ધનમાં પોતાની માલિકીની આ ભવ્ય પથ્થરની હવેલી ઊભી કરી. આ હવેલીના એક એક પથ્થર પર સુમતીબાઈના પરસેવાની મોહર હતી. કાળચક્ર ફર્યું. આજે એ જ કેદાર પુણેમાં એક મોટી મલ્ટીનેશનલ આઈટી કંપનીમાં મોટો સાહેબ બની ગયો હતો. મહિને લાખો રૂપિયા પગાર લેતો હતો. સુમતીબાઈએ હવેલીને તાળું માર્યું અને દીકરા સાથે પુણે રહેવા ગયા. પણ શહેરની એ બંધિયાર હવા અને સિમેન્ટના જંગલમાં સુમતીબાઈનો જીવ ગુંગળાતો હતો. તેમાં વળી વધારો એટલે કેદારની વહુ રાધિકા. રાધિકા અતિશય અહંકારી, પૈસાના ઘમંડવાળે અને ઉપર છેલ્લા દેખાડામાં જીવનારી સ્ત્રી હતી. તમારું એ ગામડિયું વર્તન અહીં પુણેમાં નહીં ચાલે સાસુબાઈ. અમારા સ્ટાન્ડર્ડને શોભે એવું રહેતા શીખો. એવા ટોણા તે ઉઠતા બેસતા સુમતીબાઈને મારતી. સુમતીબાઈ શાંત રહેતા, કારણ કે તેમને દીકરાનો સંસાર ભાંગવો નહોતો. રાધિકાના માતા પિતા વિલાસરાવ અને કુંદા તો કાયમ રાધિકાના જોરે આયતા વગર મહેનતે નાગની જેમ જલસા કરવા ટાપીને જ બેઠા હતા. દીકરીના પૈસા પર કૂદકા મારવા અને જમાઈની સંપત્તિ પર હક જમાવવો એ જ તેમનો એકમાત્ર કાર્યક્રમ હતો. પુણેના એ ગુંગળામણ ભર્યા ફ્લેટમાં સુમતીબાઈને પોતાના શ્રીવર્ધનની મોકળી હવા અને હવેલીની ખૂબ યાદ આવતી હતી. હવેલી એમ જ બંધ પડીને ખરાબ થાય તેના કરતાં તે કોઈ સારા પરિવારને ભાડે આપી દેવી. એ વિચારે તેમણે એક નિર્ણય લીધો. કેદાર અને રાધિકાને કહ્યા વગર સુમતીબાઈએ એસટી બસ પકડી અને સીધા શ્રીવર્ધન પહોંચ્યા. હવેલીની સાફ સફાઈ કરીને, રંગરોગાન કરીને ભાડુઆત શોધવો એવો તેમનો પ્લાન હતો. એસટી બસમાં તામ્હિણી ઘાટ પસાર કરતી વખતે સુમતીબાઈના મનમાં હવેલીની જૂની યાદોની ભીડ જામી હતી. પોતાના હકના ઘરમાં ફરી એકવાર પગ મૂકવાની કલ્પનાથી તેમના ચહેરા પર એક વિલક્ષણ સંતોષ હતો. બપોરના તડકામાં સુમતીબાઈ શ્રીવર્ધનના બસ સ્ટેન્ડ પર ઉતર્યા. ત્યાંથી રિક્ષા કરીને તેઓ હવેલીના ગેટ પાસે પહોંચ્યા.
પણ હવેલીના લોખંડી ગેટ પાસે પહોંચતા જ તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. હવેલીનો ગેટ ખુલ્લો હતો અને અંદરથી લાઉડ અને કર્કશ ગીતોનો અવાજ આવી રહ્યો હતો. સુમતીબાઈના કાળજામાં ધ્રાસકો પડ્યો. તેમણે સાવચેતીથી પગલાં ભરતા આંગણામાં પ્રવેશ કર્યો. આંગણાની અવસ્થા જોઈને તેઓ ફફડી ઉઠ્યા. જે આંગણામાં તેમણે વર્ષો સુધી તુલસીની પૂજા કરી હતી, ત્યાં આજે દારૂની ખાલી બોટલો અને કાગળની પ્લેટોનો કચરો પડ્યો હતો. ચૂલાના લાકડાના બળેલા વાસની જગ્યાએ ત્યાં સિગારેટના ધુમાડાની ઉગ્ર ગંધ નાકમાં જતી હતી. સુમતીબાઈએ ભારે પગે ઓસરીમાં પગ મૂક્યો અને સામેનું દ્રશ્ય જોઈને તેમની આંખોમાં ગુસ્સાની આગ ભભૂકી ઉઠી. એ તેમની પરમ પવિત્ર હવેલી નહોતી રહી, પણ એક ગંદા દારૂના અડ્ડામાં તેનું રૂપાંતર થઈ ગયું હતું. ઓસરી પરના તેમના વહાલા સાગના હિંડોળા પર રાધિકાની માતા કુંદા અસ્તવ્યસ્ત પગ ફેલાવીને બેઠી હતી અને હાથમાં બિયરનો ગ્લાસ લઈને મોટે મોટેથી હસી રહી હતી. સામેના જૂના નકશીદાર લાકડાના ટીપાઈ પર મટનના હાડકા પડ્યા હતા. સુરમઈ ફ્રાયના ટુકડા અને ઢોળાયેલી દારૂને કારણે ભોંયતળિયું ચીકણું થઈ ગયું હતું. બાજુમાં જ રાધિકાના પિતા વિલાસરાવ પોતાના 2-3 બેજવાબદાર સંબંધીઓ સાથે પલાઠી વાળીને બેઠા હતા. બધાના જ હાથમાં દારૂના ગ્લાસ હતા અને પત્તાની રમત જામી હતી. આ એ જ હવેલી હતી જેના ઉમરા પર સુમતીબાઈએ ક્યારે ચપ્પલ પણ નહોતી આવવા દીધી, જેની ફર્શ તેઓ રોજ વહેલી સવારે ઉઠીને ગાયના છાણનું પાણી ચાટીને સ્વચ્છ લૂછતા હતા. ત્યાં આજે મટનના હાડકા અને દારૂનું વેર છેરણ પડ્યું હતું. સુમતીબાઈનો શ્વાસ ભારે થઈ ગયો. છાતીમાં ક્રોધનો ભડકો થયો. અચાનક વિલાસરાવની દારૂની ધૂંધળી થયેલી નજર દરવાજામાં ઊભેલા સુમતીબાઈ પર પડી. તેઓ થોડા ગભરાયા, પણ દારૂના નશામાં અને મફતના પૈસાના ઘમંડમાં તેઓ વધુ ઉદ્ધત બની ગયા. તેઓ લથડિયા ખાતા ઊભા થયા અને કટાક્ષમાં હસતા બોલ્યા, અરે રે, આવો આવો વેવાણબાઈ, શું અચાનક દર્શન દીધા? પુણેથી અહીં સુધી નકામો શું કામ ત્રાસ લીધો? વિલાસરાવના આ અવાજથી કુંદાએ પણ હિંડોળા પરથી મોઢું ફેરવ્યું. સુમતીબાઈને જોઈને તેના ચહેરાનો રંગ ન ઉડ્યો, ઉલટું તેણે તિરસ્કાર ભર્યું હાસ્ય કર્યું. વિલાસરાવ ફરી નિર્લજતાથી ઓરડ્યા, અરે ઊભા કેમ છો? આવો બેસો ને, એક પેગ લગાવશો? અરે રાધિકાએ જ અમને અહીં આવવા કહ્યું હતું. કહેતી હતી કે હવેલી એમ જ ખાલી પડી છે, જઈને 4 દિવસ હવાફેર કરી આવો. અને એમ પણ આખરે આ હવેલી અમારા કેદારની જ છે ને, તો સાસરિયાના લોકોને થોડી મજા કરી તો શું બગડી ગયું? આ શબ્દો સુમતીબાઈના કાન પર અથડાયા અને તેમના આખા શરીરમાં આગ લાગી ગઈ. આ હવેલી કેદારની છે. આ એક જ વાક્યથી સુમતીબાઈને રાધિકાનો આખો પ્લાન સમજાઈ ગયો હતો. રાધિકાએ અને તેના ઘરના લોકોએ સુમતીબાઈને જીવતે જીવત મૃત જાહેર કરીને તેમની મિલકત પર તાટકવાનું શરૂ કરી દીધું હતું. કેદારના પૈસા પર જલસા કરનારા આ સ્વાર્થી લોકો હવે સુમતીબાઈના પરસેવાથી ઊભી થયેલી વાસ્તુને પોતાના બાપદાદાની સમજી રહ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે કોઈ પણ સામાન્ય સ્ત્રી ત્યાં જ રડવા માંડી હોત અથવા છાતું ફૂટીને તેમની સાથે ઝઘડો કરવા માંડી હોત. મારા ઘરમાંથી બહાર નીકળો એમ ઓરડીને ત્યાં જ તમાશો કર્યો હોત. પણ સુમતીબાઈ સામાન્ય નહોતા. તેમણે આખી જિંદગી માણસોના અનેક રંગો જોયા હતા. સુમતીબાઈ એક પણ શબ્દ ન બોલ્યા. તેમના મોઢામાંથી ભૂલથી પણ એક ડૂસકું ન નીકળ્યું. તેમનો ચહેરો કોઈ પથ્થરની મૂર્તિ જેવો ભાવશૂન્ય થઈ ગયો હતો. તેમણે પોતાની નજર વિલાસરાવની આંખોમાં પરોવી દીધી. એ નજર એટલી ભેદક, એટલી ઠંડી અને એટલી ભયાનક હતી કે વિલાસરાવના હાથમાં રહેલો દારૂનો ગ્લાસ ક્ષણભર ધ્રુજી ગયો. હિંડોળા પર બેઠેલી કુંદાનું હસતું મોઢું એ નજરથી એકદમ થીજી ગયું. સુમતીબાઈની એ એક નજરમાં વર્ષોથી દબાયેલો આક્રોશ અને એક સ્પષ્ટ ચેતવણી છુપાયેલી હતી. એ શાંતિ કોઈ મોટા તોફાન પહેલાની શાંતિ જેવી હતી. તેમણે ત્યાં અસ્તવ્યસ્ત પડેલી મટનની પ્લેટો તરફ, ઢોળાયેલી દારૂ તરફ અને પોતાના પરસેવાથી ઊભી થયેલી હવેલીની વિટંબણા તરફ એક છેલ્લો કટાક્ષ નાખ્યો. તેમની મુઠ્ઠીઓ ભીડાઈ ગઈ હતી, પણ તેઓ કંઈ જ બોલ્યા નહીં. તેમણે શાંતિથી પાછા વળીને જોયું અને જેવા આવ્યા હતા તેવા જ અત્યંત ધીમા અને મક્કમ પગલે તેઓ હવેલીની બહાર નીકળી ગયા. અરે વેવાણબાઈ, જમીને તો જાઓ. પાછળથી વિલાસરાવનો ઉદ્ધત અવાજ આવ્યો, જેના પર કુંદા ખીખિયાટા કરીને હસી રહી હતી. તેમને લાગ્યું કે સુમતીબાઈ ઘરડા છે, લાચાર છે.
તેઓ રડતા રડતા પુણે પાછા ફરશે અને ચૂપ બેસી રહેશે. પણ તેમને એ ખબર નહોતી કે સુમતીબાઈ પાછા જવા માટે બહાર નહોતા નીકળ્યા. તેઓ બહાર નીકળ્યા હતા એક એવી ચાલ ચાલવા માટે જેની કલ્પના વિલાસરાવ કુંદા કે ખુદ રાધિકાએ ક્યારેય સપનામાં પણ નહીં કરી હોય. સુમતીબાઈના મનમાં હવે એક મક્કમ નિર્ણય પાકો થઈ ગયો હતો. આગળ શું થવાનું છે તેની કલ્પના રાધિકા અને તેના ઘરના લોકોને બિલકુલ નહોતી. હવેલીના લોખંડની ગેટની બહાર નીકળતી વખતે સુમતીબાઈના પગ ભારે નહોતા થયા પણ વધુ મક્કમ થયા હતા. પાછળ હવેલીમાં વિલાસરાવનો ઉદ્ધત અવાજ અને કુંદાનું ખીખિયાટા કરીને હસવું હજી પણ સંભળાતું હતું. પણ સુમતીબાઈએ એકવાર પણ પાછા વળીને ન જોયું. તેમના મનમાં હવે દુઃખ કરતા સ્વાભિમાનની આગ વધુ પ્રજ્વલિત થઈ ગઈ હતી. આયુષ્યના 35 વર્ષ જે વાસ્તુને તેમણે પોતાના પરસેવા અને લોહીથી ચીંચી હતી, તે વાસ્તુની આવી દુર્દશા તેઓ ખુલ્લી આંખે જોઈ શકે તેમ નહોતા. આખરે આ હવેલી અમારા કેદારની જ છે ને? વિલાસરાવનું આ ઉદ્ધત વાક્ય તેમના કાનમાં કોઈ ગરમ શીશાની જેમ રેડાતું હતું. શ્રીવર્ધનના બસ સ્ટેન્ડ પર આવીને તેમણે પુણેની એસટી બસ પકડી. બસ તામિણી ઘાટના વળાંકોવાળા રસ્તા પરથી દોડવા લાગી. બારીમાંથી આવતો ઠંડો પવન સુમતીબાઈના ચહેરાને સ્પર્શ કરી રહ્યો હતો પણ તેમની અંદરનો વણવો શાંત નહોતો થતો. પર્સમાં રાખેલો મોબાઈલ અચાનક વાગવા લાગ્યો. સ્ક્રીન પર કેદાર નામ ઝબકી રહ્યું હતું. એક ક્ષણ માટે માતૃત્વની ભાવના જાગી પણ ખરી, પણ બીજી ક્ષણે હવેલીમાં જોયેલા એ મટનના હાડકા, ઢોળાયેલી દારૂ અને ઉદ્ધતપણે બેઠેલી રાધિકાની માતા આંખો સામે આવીને ઊભી રહી ગઈ. સુમતીબાઈએ ફોન સાયલન્ટ કર્યો અને પર્સમાં ઊંડે ધકેલી દીધો. ના કેદાર, આજે નહીં. તું મારો જણિયો દીકરો હોઈશ, પણ તું તારી વહુનો ગુલામ બની ગયો છે. મારા કષ્ટની કિંમત જો તને અને તારી વહુને ન હોય તો આ ડોશીનો ઝટકો શું હોય છે એ તમને હવે સમજાશે. સુમતીબાઈ મનોમન ગણગણ્યા. પુણે પહોંચતા રાત થઈ ગઈ. રાધિકા અને કેદાર બંને રજાના નિમિત્તે તેમના મિત્રો સાથે ક્યાંક બહાર ગયા હતા. ઘર સાવ શાંત હતું. સુમતીબાઈએ પોતાની ચાવીથી દરવાજો ખોલ્યો અને સીધા બાથરૂમમાં જઈને ચહેરા પર પાણીના છાંટા માર્યા. અરીસામાં જોતી વખતે તેમને પોતાની જ એક નવી ઓળખ થઈ રહી હતી. તેમાં માત્ર એક શોષિત જૂના વિચારોની અને ચૂપ બેસીને રહેનારી સાસુ નહોતી બચી. તેમની આંખોમાં એક એવી જીદ પણ આગ હતી જે એક સમયે પરોઢીએ 4 વાગ્યે ઉઠીને મસાલા ખાંડતી વખતે રહેતી હતી. રાધિકા હંમેશા કહેતી, સાસુબાઈને શું સમજાય આજકાલની દુનિયાનું. તેમનું બધું જૂના જમાનામાં જ અટકેલું છે. સ્માર્ટફોન અને ઓનલાઈન વ્યવહાર તો તેમના માથા પરથી જાય છે. રાધિકાની આજ ગેરસમજ હવે તેને સૌથી મોટી દુશ્મન સાબિત થવાની હતી. સુમતીબાઈએ પોતાનો પાલો કમરે ખોસ્યો અને કેદારના સ્ટડી રૂમમાં ગયા. ટેબલ પર રાખેલું લેપટોપ તેમણે ખોલ્યું. રાધિકાને લાગતું હતું કે સાસુબાઈ ફક્ત યુટ્યુબ પર ભજનના વિડીયો જુએ છે, પણ તેને એ ખબર નહોતી કે સુમતીબાઈએ પોતાના મસાલાનો બિઝનેસ બેંકના વ્યવહારોથી જ એટલો મોટો કર્યો હતો અને તેમને પૈસાની ગણતરી અચૂક સમજાતી હતી. તેમણે બેંકનું નેટ બેન્કિંગ પેજ ખોલ્યું અને પોતાનો આઈડી પાસવર્ડ નાખ્યો. તેમની સામે હવે પોતાના બેંક ખાતાની વિગત ખુલ્લી હતી. સ્ક્રીન પર આંકડો ચમકી રહ્યો હતો, 30,50,000. આ એ જ પૈસા હતા જે સુમતીબાઈએ પોતાના પેટ પર પાટા બાંધીને મસાલાના ડબ્બા પાછળ પરસેવો પાડીને પોતાના ઘડપણ માટે બચાવ્યા હતા. પુણેમાં કેદાર અને રાધિકાને નવો 3 BHK ફ્લેટ લેવો હતો. બા, તું પણ અમારી સાથે જ નવા ઘરમાં રહેવાની છે ને? તો ડાઉન પેમેન્ટ માટે તારા પૈસા વાપરીએ. એવું મીઠું મીઠું બોલીને કેદાર અને રાધિકાએ સુમતીબાઈને આ જોઈન્ટ એકાઉન્ટમાં પૈસા રાખવા લગાવ્યા હતા. તે ખાતું આઈધર ઓર સર્વાઈવર પ્રકારના હોવાને કારણે બંનેમાંથી કોઈ પણ વ્યવહાર કરી શકતું હતું, પણ તે પૈસાનો મૂળ સ્ત્રોત સુમતીબાઈ જ હતા. રાધિકા તો એ પૈસા પર એવી રીતે વર્તતી જાણે તેની જાગીર હોય. વચ્ચેના અઠવાડિયે આપણે બિલ્ડરને ડાઉન પેમેન્ટ આપવાના છીએ. પૈસા રેડી છે ને? રાધિકાનું કાલનું જ વાક્ય સુમતીબાઈને યાદ આવ્યું. સુમતીબાઈના હોઠ પર એક ઠંડુ અને ઉપહાસભર્યું હાસ્ય રેલાઈ ગયું. મારા પૈસા પર નવું ઘર લેવાનું અને મારા હકના વાડામાં તારા આઈબાપે દારૂની પાર્ટીઓ ઉડાવવાની. રાધિકા, તને લાગ્યું આ ડોશી ચૂપ બેસશે? હવે જો. તેમણે ક્ષણનો પણ વિચાર કર્યા વગર ફંડ ટ્રાન્સફરનો ઓપ્શન પસંદ કર્યો.
પોતાના બીજા એક સંપૂર્ણપણે વ્યક્તિગત ખાતાનો નંબર નાખ્યો. રકમ નાખી 30 લાખ રૂપિયા. રિમાર્ક્સના ખાનામાં કંઈ જ ન લખ્યો. મોબાઈલ પર આવેલો ઓટીપી તેમણે લેપટોપ પર ટાઈપ કર્યો. તેમનો હાથ સહેજ પણ ધ્રુજતો નહોતો. મનમાં કોઈ જ દ્વિધા નહોતી. કન્ફર્મ બટન પર તેમણે માઉસથી ક્લિક કર્યું. સ્ક્રીન પર લીલા રંગમાં મેસેજ આવ્યો. ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ. જોઈન્ટ એકાઉન્ટમાં બેલેન્સ હવે ફક્ત 50,000 રૂપિયા બચ્યું હતું. સુમતીબાઈએ એ 30 લાખનું ફંડ એક ઝાટકે પોતાની પાસે પાછું ખેંચી લીધું હતું. આ મારા પૈસા છે, જેમને મારા શ્રમની અને મારી વાસ્તુની કિંમત નથી. તેમને મારા પૈસામાંથી એક ઈંટ પણ લેવા નહીં દઉં. રાધિકા, હવે લે તારો એ નવો ફ્લેટ. સુમતીબાઈનો પોતાનો આ સંવાદ તેમની અંદર રહેલી એક અત્યંત પ્રબળ અને સ્વાભિમાની સ્ત્રીનું દર્શન કરાવતો હતો. ચોરી કે છેતરપિંડી કરવાનો તેમનો કોઈ હેતુ નહોતો, પણ અકૃતજ્ઞ લોકો પાસેથી પોતાની ભેટ પાછી લેવાનો આ તેમનો મક્કમ નિર્ણય હતો. પણ એટલા પર જ તેઓ અટકવાના નહોતા. વિલાસરાવ અને કુંદાને પાઠ ભણાવવાનો હજી બાકી હતો. સુમતીબાઈએ બ્રાઉઝરમાં મહાવિતરણ વીજ કંપનીની વેબસાઇટ ખોલી. તેમણે શ્રીવર્ધનના વાડાનો કન્ઝ્યુમર નંબર મોઢે યાદ હતો. હવેલીનું બિલ સુમતીબાઈના નામે જ હતું અને તેઓ ઓનલાઈન બિલ ભરતા હતા. તેમણે કસ્ટમર પોર્ટલ પર જઈને ડિસ્કનેક્શન રિક્વેસ્ટનું ફોર્મ ઓનલાઈન ભર્યું. કારણ સ્પષ્ટ લખ્યું, વાસ્તુ ખાલી છે, સુરક્ષાના કારણોસર તાત્કાલિક વીજ પુરવઠો ખંડિત કરવો. તેમણે એ રિક્વેસ્ટ સબમિટ કરી અને ઓટીપી નાખીને કન્ફર્મ કરી લીધું. સોમવારની સવાર સુધીમાં મહાવિતરણના લોકો આવીને હવેલીની લાઈન કાપી નાખશે એ નક્કી હતું. ત્યારબાદ તેમણે શ્રીવર્ધન ગામ પંચાયતના એક જૂના ઓળખીતા કર્મચારી સદુભાવને મોબાઈલ પર મેસેજ કર્યો. સદુભાવ, હું માલિક તરીકે કાલે સવારે ગ્રામ પંચાયતમાં લેખિત અરજી આપવાની છું. ત્યાં સુધી હવેલીનો મુખ્ય વોટર વાલ્વ મારા કહ્યા વગર ખોલતા નહીં. હવેલીમાં અનધિકૃત લોકો રહે છે, તેથી મને સુરક્ષાની ચિંતા છે. હું પુણેથી કહું નહીં ત્યાં સુધી હવેલીમાં પાણીનું એક ટીપું પણ જવું ન જોઈએ. હવેલી પર કોઈ મહેમાન હોય તો પણ મારું નામ આપીને લાઈન કાપી નાખજો. સદુભાવનો તરત જ રિપ્લાય આવ્યો, ભલે મોટી બહેન, કાલે સવારે જ વાલ્વ બંધ કરી દઉં છું, તમે ચિંતા કરશો નહીં. સુમતીબાઈએ લેપટોપ બંધ કર્યું અને આંખો બંધ કરીને ખુરશી પર આડા પડ્યા. તેમની આંખો સામે હવે એક અલગ જ ચિત્ર ઊભું થયું. શ્રીવર્ધનની એ ભવ્ય હવેલીમાં જ્યાં આજે વિલાસરાવ અને કુંદા મફતની દારૂના નશામાં ઝૂમી રહ્યા હતા, ત્યાં કાલથી ન પંખો ફરશે, ન મોબાઈલ ચાર્જ થશે, ન બાથરૂમમાં નાહવાનું પાણી મળશે. ગરમીથી શરીર લાય થશે અને ગળા સુકાશે. મારી હવેલીમાં તમારે રહેવું છે ને, તો રહો હવે અંધારામાં અને તરસથી તરફડતા. સુમતીબાઈના ચહેરા પર હવે એક અત્યંત શાંત પણ કઠોર સંતોષ પથરાઈ ગયો હતો. તેમણે ઉઠીને પોતાના માટે એક ચા બનાવી. નાની ચુસ્કી લેતી વખતે તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ડર, અપરાધ ભાવ કે ભવિષ્યની ચિંતા નહોતી. ઉલટું એક અનુભવી સેનાપતિ જેવી તેમની વ્યૂહરચના તૈયાર થઈ ગઈ હતી. રાધિકાને હંમેશા લાગતું હતું કે સાસુબાઈ એટલે પગ લૂંછણ્યું છે, જેના પર પગ લૂંછીને આગળ વધી શકાય. પણ આજે એ જ સાસુબાઈએ રાધિકાના પગ નીચેની જમીન જ ખેંચી લીધી હતી. હવે ફક્ત રાહ જોવાની હતી કાલ સવારની, જ્યારે બેંકનો એ બેલેન્સ ઓછું થયાનો મેસેજ રાધિકા અને કેદારને દેખાશે, જ્યારે નવા ઘરનું સપનું એક ક્ષણમાં ધૂળ ધાણી થઈ જશે અને જ્યારે શ્રીવર્ધનની કુંદાનો ગભરાયેલો ફોન રાધિકા પર આવશે, ત્યારે ઘરમાં જે ભૂકંપ આવવાનો હતો તેના માટે સુમતીબાઈ એકદમ સ્થિર અને ખંભીરપણે તૈયાર હતા. હવે આવતી સવાર રાધિકા સાથે કેદારના જીવનમાં નવું તોફાન લઈને આવવાની હતી. બીજા દિવસની સવાર પુણેના એ આલિશાન ફ્લેટમાં હંમેશની જેમ શાંતિ હતી. બાલ્કનીમાંથી આવતા સવારના કોમળ કિરણો સુમતીબાઈના ચહેરા પર પડી રહ્યા હતા. સ્નાન પતાવીને તેઓ અત્યંત શાંતિથી ભગવાનના ઘર સામે બેસીને જપમાળા ફેરવી રહ્યા હતા. તેમના ચહેરા પર કાલના તોફાનની કોઈ નિશાની નહોતી. કાલે રાત્રે મોડે સુધી રાધિકા અને કેદાર પાર્ટી કરીને પાછા ફર્યા હતા, તેથી તેઓ બંને મોડા જોડશે એ સુમતીબાઈને ખબર હતી. પણ આજની સવાર રોજ જેવી નહોતી. આજે એક મોટા બ્લાસ્ટનો સમય નજીક આવી ગયો હતો અને સુમતીબાઈ એક સિદ્ધ યોગીની જેમ એ બ્લાસ્ટની રાહ જોઈ રહ્યા હતા. અચાનક બેડરૂમનો દરવાજો જોરથી ખુલ્યો. દરવાજો એટલા જોરથી પછડાયો કે પૂજાઘરના દીવાની જ્યોત
ક્ષણભર ધ્રુજી ગઈ. રાધિકા આંખો મોટી કરીને ગુસ્સાથી લાલચોળ થઈને બેડરૂમમાંથી બહાર આવી. તેના હાથમાં તેનો મોબાઈલ હતો અને ચહેરા પર મેકઅપ વગરનો ઉગ્ર અવતાર તેની સાચી ઓળખ આપી રહ્યો હતો. રાત્રે મોડા પાર્ટીમાંથી આવવાને કારણે તેને મોબાઈલ જોયો નહોતો, પણ સવારે ઉઠતાની સાથે જ તેને 2 મેસેજ દેખાયા હતા. એક તેની માતા કુંદાનો, જેમાં તેણે સુમતીબાઈના વિચિત્ર વર્તનની ફરિયાદ કરી હતી, અને બીજો બેંકનો, જેણે રાધિકાના પગ નીચેની જમીન સરકાવી દીધી હતી. સાસુબાઈ. રાધિકાનો અવાજ ફ્લેટની દિવાલોને ચીરીને નીકળી ગયો. અવાજમાં સહેજ પણ આદર નહોતો. હતો તો બસ એક ગુસ્સે થયેલો સર મૂક્યાતા. સુમતીબાઈએ જપમાળા નીચે મૂકી અત્યંત શાંતિથી તેઓ ઊભા થયા. તેમણે કંકુનું તિલક કપાળે લગાવ્યું અને કળશ હાથમાં લઈને તુલસીને પાણી ચડાવવા માટે બાલ્કની તરફ વળ્યા. રાધિકા તેમની પાછળ પાછળ બણબણતી બાલ્કનીમાં આવી. હું તમને કંઈક પૂછી રહી છું. કાલે તમે શ્રીવર્ધન જઈને શું તમાશો કરીને આવ્યા? મારી માતા સવારથી ફોન પર રડી રહી છે. તમે ત્યાં અચાનક ભૂતની જેમ ગયા અને એક શબ્દ પણ બોલ્યા વગર મારા આઈબાપનું અપમાન કરીને પાછા આવી ગયા. તમને શું લાગે છે? તમે કોણ છો? મારા ઘરના ત્યાં ગયા તો તમને શું તકલીફ છે? એ હવેલી એમ પણ ખાલી જ પડી હતી ને. તેમને હાંકી કાઢવાનો તમારો હેતુ શું હતો? રાધિકાના શબ્દો કોઈ મશીન ગનમાંથી છૂટતા હોય તેમ નીકળ્યા. સુમતીબાઈએ કળશમાંથી પાણી અત્યંત શાંત ધારે તુલસીના મૂળમાં રેડ્યું. પાણીનો એ ખળખળ અવાજ અને રાધિકાનો કર્કશ અવાજ, આ બંને વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ જણાતો હતો. પાણી ચઢાવી રહ્યા પછી સુમતીબાઈએ તુલસીને નમસ્કાર કર્યા. સાવકાશ પાછા વળ્યા અને રાધિકાની આંખોમાં સીધી નજર પુરોવી. એ નજરની ઠંડક રાધિકાને ક્ષણભર ધ્રુજાવી ગઈ. અપમાન? સુમતીબાઈનો અવાજ ઊંડો, શાંત પણ ધારદાર હતો. મેં તો ત્યાં એક અક્ષર પણ નથી ઉચ્ચાર્યો રાધિકા. જે ઘરમાં મારી પરવાનગી વગર અજાણ્યા લોકોએ દારૂની બોટલો અને મટનના હાડકા વેરી રાખ્યા હતા, ત્યાં હું શું બોલવાની? પણ એક વાત કાયમ માટે મગજમાં ફિટ કરી રાખજે, એ હવેલી મારી છે, મારા લોહી પરસેવાથી ઊભી થયેલી, મારો હક છે એ. અને ત્યાં કોણે રહેવું, કોણે બેસવું અને કોણે ઉઠવું એ ફક્ત અને ફક્ત હું જ નક્કી કરીશ. રાધિકાએ કટાક્ષમાં મોઢું બગાડ્યું. હેલો, એ હવેલી કેદારની છે અને પરિણામે મારી પણ છે. અમે નક્કી કરીશું ત્યાં કોણ રહેશે. તમે ઘરડા થઈ ગયા છો હવે. તમને કંઈ સમજાતું નથી દુનિયાનું, અને આ બધું જવા દો ચૂલામાં. તેણે પોતાનો મોબાઈલ સુમતીબાઈની આંખો સામે ધર્યો. સ્ક્રીન પર બેંકનો મેસેજ હતો. આ શું છે? એકાઉન્ટમાંથી 30 લાખ રૂપિયા ક્યાં ગાયબ કર્યા તમે? આજે બપોરે બિલ્ડરને ડાઉન પેમેન્ટ આપવાનું હતું નવા ફ્લેટનું. કેદારને તમે કાલે જ કહ્યું હતું ને, તમે મન ફાવે તેમ પૈસા કેવી રીતે ઉપાડી શકો? તમને અકલ છે કે નહીં આપણે શું કરી રહ્યા છીએ તેની? રાધિકાનો પારો હવે 7મા આસમાને હતો. તેને લાગતું હતું કે પૈસાનો વિષય કાઢતા જ સુમતીબાઈ ગભરાઈ જશે, બહાના કાઢશે, પણ સુમતીબાઈના ચહેરા પર એક હળવું વિજયી હાસ્ય રેલાઈ ગયું. તેમણે રાધિકાનો મોબાઈલ બાજુ પર કર્યો અને અત્યંત ખંભીરતાથી બોલ્યા, અકલ મને ખૂબ પહેલાથી જ છે રાધિકા, પણ તેનો ઉપયોગ કરવામાં મેં થોડું મોડું કરી દીધું. એ 30 લાખ રૂપિયા મારા હતા. મેં રાત દિવસ મસાલાના ડબ્બા વેચીને, પોતે ભૂખી રહીને એ બચાવ્યા હતા. કેદારનું નામ ફક્ત સગવડ માટે જોડ્યું હતું, પણ જે વહુએ અને જે સાસરિયાના લોકોએ મારા કષ્ટોનો અને મારી વસ્તુનો સહેજ પણ આદર ન હોય, તેમને મારા પૈસામાંથી એક ફૂટી કડી પણ નહીં મળે. મારો આદર ન કરનારાઓને મારી સંપત્તિ પણ નહીં મળે. આ વાક્ય તારા મગજમાં બરાબર કોતરી રાખ. રાધિકાએ પોતાના જ કાન પર વિશ્વાસ નહોતો આવતો. તમે એવું ન કરી શકો, એ અમારો હક છે. કેદારને આવવા દો, તે તમને સીધા દૂર કરી દેશે. તમે મારો નવો ફ્લેટ મારી પાસેથી છીનવી ન શકો. તે ગુસ્સાથી ધ્રુજી રહી હતી. તેનો અહંકાર સાવ ઘવાયો હતો. આ જૂના વિચારોની અક્ષિત ડોશી આપણને આવી ધોબી પછાડ આપશે, તેની તેણે સપનામાં પણ કલ્પના નહોતી કરી. ફ્લેટ જોઈએ છે ને, તો પોતાના અને તારા એ જલસા કરનારા બાપના પૈસાથી લે. અહીંથી આગળ મારા પૈસા પર કોઈને પણ તાટકવા નહીં દઉં. સુમતીબાઈએ શબ્દોની તલવાર અચૂક ચલાવી હતી. રાધિકા હવે પૂરેપૂરી પાગલ જેવી થઈ ગઈ હતી. તે ગુસ્સામાં પગ પછાડતી ત્યાંથી નીકળી ગઈ. બેડરૂમનો દરવાજો ફરી એકવાર જોરથી પછડાયો. સુમતીબાઈ માત્ર
શાંતિથી કિચનમાં ગયા અને પોતાના માટે ચા ઉકળવા મૂકી. આખો દિવસ ઘરમાં એક ભયંકર જીવલેણ શાંતિ હતી. રાધિકાએ પોતાને બેડરૂમમાં પૂરી રાખી હતી. સાંજે 6 વાગ્યાની આસપાસ ફ્લેટની ડોરબેલ વાગી. કેદાર ઓફિસથી આવ્યો હતો. આજે તેના ખભા હંમેશા કરતા વધુ ઝૂકેલા હતા. ચહેરા પર પ્રચંડ અને તણાવ સ્પષ્ટ દેખાતો હતો. રાધિકાએ તેને બપોરે જ ફોન કરીને બધી મરચું મીઠું ભભરાવીને વાત કહી દીધી હતી. એ સુમતીબાઈ જાણતા હતા. તે ડાઇનિંગ ટેબલ પરથી ખુરશી પર ધબ દઈને બેઠો. સુમતીબાઈએ હંમેશની જેમ તેને પાણીનો ગ્લાસ આપ્યો. તેણે એક શ્વાસે પાણી પી લીધું અને માતા તરફ અત્યંત લાચાર નજરે જોયું. બા, આ શું ચાલી રહ્યું છે ઘરમાં? કેદારનો અવાજ હવે ફાટી ગયો હતો. તે માતાને સમજાવવાનો અસફળ પ્રયત્ન કરી રહ્યો હતો. સવારથી રાધિકા રડે છે. તેણે જમ્યું પણ નથી. બિલ્ડરને ડાઉન પેમેન્ટ આપવાનું હતું. તેણે આપણું બુકિંગ કેન્સલ કરી દીધું. અને બા, તે આ 30 લાખ રૂપિયા અચાનક કેમ ઉપાડી લીધા? બા, ઘર લેવાના હતા ને આપણે. અને બા બાપુજી, તે ત્યાં શ્રીવર્ધન ગયા તો શું આપ તૂટી પડ્યું? એ હવેલી ખાલી જ પડી હતી ને. તું નકામો વિષય વધારે છે. સુમતીબાઈએ ખુરશી ખેંચી અને કેદારની સામે બેઠા. તેમની આંખોમાંની માયા હવે એક કઠોર ન્યાયાધીશ જેવી થઈ ગઈ હતી. કેદાર, તે તેમને હવેલીની ચાવી આપી? મને એકવાર પણ પૂછ્યા વગર. સુમતીબાઈનો પ્રશ્ન સીધો અને ભેદક હતો. કેદારે નજર ચોરાવી. તે તોતડાતા બોલ્યો, બા, એ તો રાધિકાએ માંગી હતી. તે કહેતી હતી કે તેમને હવાફેર કરવો છે. હું શું બોલવાનો તેને? અને તેમાં પૂછવા જેવું શું એટલું બધું? શું એટલું બધું? સુમતીબાઈએ ટેબલ પર હાથ પછાડ્યો. તે અવાજ સાંભળીને કેદાર ચમકી ગયો. કેદાર, તું મારો જણો દીકરો છે, પણ તું તારી વહુનો એવો તે કેવો ગુલામ બની ગયો છે કે તને શું યોગ્ય અને શું અયોગ્ય એ વચ્ચેનો ફરક જ સમજાતો બંધ થઈ ગયો છે. તને ખબર છે ત્યાં કાલે શું ચાલી રહ્યું હતું? તારા એ હવાફેર કરનારા સસરાએ મારી પવિત્ર હવેલીમાં મટન અને દારૂની મહેફિલો માંડી હતી. મારા વહાલા હિંડોળા પર તેની માં બિયર પીતી બેઠી હતી. એ હવેલી માત્ર ઈંટોની નથી કેદાર, તેમાં મારું લોહી રેડાયું છે. તેના મનમાં પહેલીવાર અપરાધભાવની લાગણી ખૂંચવા લાગી. જેણે તેને પોતાના હાથે ઘડ્યો. તે માતાની હવેલીની ચાવી તેણે આટલી સહેલાઈથી પારકા લોકોને આપી દીધી હતી. એ સત્ય તેને અંદરથી કોરી ખાવા લાગ્યું. તેણે માતા પિતાની દારૂની પાર્ટી વિશે રાધિકાએ કંઈ જ નહોતું કહ્યું. તે માથું નીચું કરીને બેસી રહ્યો. અને પૈસાની વાત કરીશ? સુમતીબાઈ આગળ બોલ્યા, તો તે પૈસા મારા છે. જેમને મારી કિંમત નથી, તેમના સપના પૂરા કરવા માટે મેં જન્મ નથી લીધો. હું શ્રીવર્ધન ગઈ હતી એ હવેલી માટે નવા ભાડુઆત શોધવા. મારું કામ થઈ ગયું છે. સુમતીબાઈ થોડા રોકાયા. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને હવે એક એવો બોમ્બ ફોડ્યો જેણે કેદારના પગ નીચેની જમીન પણ હલાવી નાખી. તમારા એ સાસરિયાવાળા લોકોને ફોન કર અને અત્યારે ને અત્યારે જ કહી દે કે રવિવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં એ વાળો ખાલો કરી દે. કેદારે ઝાટકા સાથે ઉપર જોયું. મમ્મી, તું આ શું બોલે છે? તેઓ ત્યાં હજુ 15 દિવસ રહેવાના છે. તેમણે બધો સામાન ગોઠવી દીધો છે. હું તેમને કેવી રીતે કાઢી શકું? રાધિકા ઘરમાં આગ લગાવી દેશે. તે ગુસ્સે થશે, ઝઘડો કરશે, તમાશો કરશે. એ તમારા વર વહુનો પ્રશ્ન છે. સુમતીબાઈનો અવાજ હવે એકદમ પોલાદ જેવો મક્કમ થઈ ગયો હતો. મારો નિર્ણય અંતિમ છે. રવિવારે રાત્રે એ લોકો વાડાની બહાર હોવા જોઈએ. અને જો તેઓ બહાર નહીં નીકળે તો સોમવારની સવાર તેમના માટે ખૂબ અઘરી જવાની છે. એટલે તું શું કરીશ? કેદારના અવાજમાં હવે સ્પષ્ટ ડર હતો. એટલે સોમવારથી તેઓ ત્યાં અંધારામાં બેઠા હશે, ગરમીથી તરફડશે અને પાણી વગર તેમની ભારે પંચાત થશે. કારણ કે મેં વાડાનો વીજ પુરવઠો અને પાણીની લાઈન સત્તાવાર રીતે બંધ કરાવી દીધી છે. સુમતીબાઈએ અત્યંત શાંતિથી પોતાનો હુકમ સંભળાવ્યો. મમ્મી, કેદાર તો જાણે ખુરશી પરથી ઉછળ્યો જ. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. તું આવું ન કરી શકે. તેઓ આપણા મહેમાન છે. સમાજમાં આપણી શું ઇજ્જત રહેશે? લોકો શું કહેશે? લોકોએ મને ખવડાવ્યું નહોતું કેદાર. જ્યારે આપણે બંને ભૂખ્યા સૂઈ જતા હતા ત્યારે આ ઇજ્જત ક્યાં ગઈ હતી? સુમતીબાઈ હવે તેમના અસલી રૂપમાં આવ્યા હતા. હું મારો નિર્ણય બદલીશ નહીં. રવિવારે રાત્રે 8 વાગ્યે મારો વાડો મને ખાલી જોઈએ. તું કહે છે કે હું ત્યાં તાળું મારવા આવું? કેદારને માતાનું આ અત્યંત કઠોર, નિર્દય અને પ્રબળ રૂપ આખી જિંદગીમાં પહેલીવાર જોવા મળી રહ્યું હતું.
જે માતા આજ સુધી દરેક વાત પર માથું હલાવીને સહમતિ આપતી હતી, તે આજે એક બહાદુર યોદ્ધાની જેમ મેદાનમાં ઊભી હતી. કેદારના મોંમાંથી એક શબ્દ પણ નીકળતો નહોતો. રાધિકાનો બળાપો અને માતાનું આ રુદ્રાવતાર, આ બંનેની વચ્ચે તે હવે પૂરેપૂરો પીસાઈ જવાનો હતો. સુમતીબાઈએ ઊભા થઈને કિચન તરફ પ્રયાણ કર્યું. પાછળ આવો સળગતો અંગારો મૂકીને ગયા પછી રાધિકાનો આખો અહંકાર બળીને ખાક થઈ જવાનો હતો. રવિવારની રાત શ્રીવર્ધનના કિનારા પરથી આવતી ઠંડી દરિયાની લહેરખી અને દરિયાના મોજામાં ગૂંજતો અવાજ આસપાસની શાંતિને વધુ ગાઢ બનાવી રહ્યો હતો. પરંતુ માતૃછાયા વાડામાં તો આ શાંતિના પૂરેપૂરા ધજાગરા ઉડી ગયા હતા. વાડાની પરસાળમાં લાઇટો પૂરી ક્ષમતાથી જળ રહી હતી અને અંદરથી કર્કશ મ્યુઝિક સિસ્ટમનો અવાજ બહાર આવી રહ્યો હતો. સુમતીબાઈએ શુક્રવારે આપેલી એ પોકળ ધમકી હવે વિલાસરાવ અને કુંદા માટે એક મજાકનો વિષય બની ગઈ હતી. તેમને પૂરી ખાતરી હતી કે રાધિકાએ પુણેમાં કેદારને અને સુમતીબાઈને સારો એવો દમ ભરાવ્યો હશે. તે ડોશી તો ખાલી બોલવાની જ બહાદુર છે, આપણું શું કરી લેવાની. રાધિકાએ કેદારને એવો મુઠ્ઠીમાં રાખ્યો છે ને કે એ ડોશીની અહીં ફરકવાની પણ હિંમત નહીં થાય. એવો વિલાસરાવનો મક્કમ સમજ થઈ ગયો હતો. પરસાળમાં ફરી એકવાર મટન અને દારૂની મહેફિલ જામી હતી. વિલાસરાવના એ બેજવાબદાર સંબંધીઓ આજે વધુ જોશમાં હતા. કુંદા એક હાથમાં ચિકનનો લેગ પીસ અને બીજા હાથમાં બિયરનો ગ્લાસ લઈને જોર જોરથી હસતા હસતા સુમતીબાઈની નકલ કરી રહી હતી. જોયું તું પરમ દિવસે કેવી આંખો કાઢીને જોતી હતી વેવાણબાઈ. મને તો લાગતું હતું કે હમણાં જ રડી પડશે કે શું. હા હા હા. કુંદાની આ વાત પર આખી મહેફિલ ખડખડાટ હસી રહી હતી. વાડાના એ પવિત્ર અને સાત્વિક વાતાવરણમાં આ સ્વાર્થી લોકોનો અહંકાર અને ગુમાન ચરમ સીમાએ પહોંચ્યા હતા. રાત્રિના બરાબર 8 વાગ્યા. ઘડિયાળના કાંટાએ 8નો ટકોરો માર્યો અને વાડાની બહાર એક જીપ આવીને ઊભી રહી. જીપનો કર્કશ અવાજ એ મોટા અવાજે વાગતા ગીતોના ઘોંઘાટમાં કોઈને સંભળાયો જ નહીં. પણ બીજી ક્ષણે વાડાનો મુખ્ય લોખંડનો દરવાજો અત્યંત કર્કશ અવાજ સાથે ખુલ્યો. પરસાળમાં બેઠેલા વિલાસરાવનું ધ્યાન ગેટ તરફ ગયું અને તેમના હાથમાં રહેલો દારૂનો ગ્લાસ ક્ષણભર માટે ત્યાં જ થંભી ગયો. સામેથી સુમતીબાઈ અત્યંત ધીમા પણ રૂઆબદાર પગલે અંદર આવી રહ્યા હતા. શરીર પર ઇસ્ત્રી કરેલી સાડી, કપાળ પર મોટો ચાંદલો અને ચહેરા પર એક એવી ભેદક અને નિર્વિકાર શાંતિ હતી જે કોઈ ભયંકર તોફાનની એંધાણી આપી રહી હતી. પણ તેઓ એકલા નહોતા. તેમની પાછળ ગામના પોલીસ પાટીલ, 2 વિશ્વાસુ પાડોશી અને એક હાથમાં લોખંડની પેટી તથા ખભા પર ડ્રીલ મશીન લટકાવેલો ગજાનંદ તાળાવાળો હતો. સુમતીબાઈના હાથમાં વાડાના કાગળો અને માલિકીનો પુરાવો હતો. સુમતીબાઈને અચાનક સામે જોઈને કુંદાના હાથમાંથી લેગ પીસ થાળીમાં સરી પડ્યો. વિલાસરાવ થોડા ગભરાયા, પણ દારૂના નશામાં તેમનો અહંકાર ફરી ઉભરી આવ્યો. તેઓ ઝોંકા ખાતા ખાતા ઊભા થયા અને કટાક્ષમાં હસીને બોલ્યા, અરે રે સાસુબાઈ, તમે ફરી આવ્યા. અરે, કેદારે તમને કહ્યું નથી કે અમે હજુ અહીં 15 દિવસ રહેવાના છીએ? અને આ સાથે કોને લાવ્યા છો? બાઉન્સર? વિલાસરાવના સંબંધીઓ ફરીથી હસવા લાગ્યા. સુમતીબાઈના ચહેરા પરને એક પણ રેખા હલી નહીં. તેમણે વિલાસરાવના એ ઉદ્ધત પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો નહીં. તેમણે ફક્ત પોતાનું માથું ફેરવ્યું અને ગજાનંદ તરફ જોયું. ગજાનન! સુમતીબાઈનો અવાજ પરસાળમાં વાગતા એ ગીતોને ચીરીને આરપાર નીકળી ગયો. અત્યંત ધારદાર અને હુકમી અવાજ હતો. પાછળનો લાકડાનો દરવાજો અને આ મુખ્ય દરવાજો, બંનેના નકોચા અને તાળા અત્યારે બદલવા લાગ. જૂના તાળા તોડી નાખીશ તો પણ ચાલશે, મને નવા લોક જોઈએ છે. ભલે મોટી બહેન. ગજાનને માથું ધોણાવ્યું અને પોતાની હથિયારોની લોખંડની પેટી જમીન પર પછાડી. એ પેટીના અવાજથી વિલાસરાવનો નશો થોડો ઉતરી ગયો. ગજાનને સીધો મુખ્ય દરવાજા પર મોરચો માંડ્યો અને પોતાનું ઇલેક્ટ્રિક ડ્રીલ મશીન ચાલુ કર્યું. એ ડ્રીલ મશીનના કર્કશ અવાજ અને યાંત્રિક અવાજે પરસાળમાં વાગતા મ્યુઝિક સિસ્ટમના ગીતોને પૂરેપૂરો દબાવી દીધો. લાકડાનો વહેર ઉડવા લાગ્યો અને જૂના તાળાના સ્ક્રૂ નીકળવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને વિલાસરાવના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમનું ગુમાન હવે ડરમાં બદલાવા લાગ્યું હતું. એ શું કરે છે તું? બંધ કરે મશીન. વિલાસરાવ ગજાનન પર રાડ પાડી ઉઠ્યા.
પણ ગજાનને તેમની સામે જોયું પણ નહીં. તે પોતાનું કામ કરતો રહ્યો. વિલાસરાવ સુમતીબાઈ તરફ વળ્યા. આ શું ચાલી રહ્યું છે? તમે આવી રીતે તાળા કેવી રીતે બદલી શકો? અમે અંદર છીએ. આજે રવિવારની રાત છે. તમે અમને આવી રીતે બહાર ન કાઢી શકો. તેમનો અવાજ હવે ધ્રુજી રહ્યો હતો. સુમતીબાઈએ પોતાના ડાબા હાથની ઘડિયાળ તરફ જોયું. તેમની નજર કોઈ શિકાર શોધતી વાઘણ જેવી હતી. મારી ઘડિયાળમાં બરાબર 8:05 થઈ છે વિલાસરાવ. તેમનો અવાજ અત્યંત શાંત હતો, પણ તેમાં બરફ જેવી ઠંડક હતી. તમારી પાસે બરાબર 30 મિનિટ છે. 8:35 સુધીમાં તમારો આ બધો વેરવિખેર સામાન, તમારા આ બેજવાબદાર સંબંધીઓ અને તમે પોતે આ વાડાના ઉંબરાની બહાર હોવા જોઈએ. 36મી મિનિટે જે સામાન આ વાસ્તુમાં દેખાશે તેને કચરો સમજીને હું પોતે રસ્તા પર ફેંકી દઈશ. તમે આ શું કરો છો? તમને કંઈ ભાન છે ખરું? કુંદા હવે ગભરાઈને બૂમો પાડવા લાગી. તે પાગલની જેમ આમ તેમ દોડવા લાગી. તેણે સીધો પોતાનો મોબાઈલ કાઢ્યો અને રાધિકાને ફોન લગાવ્યો. ફોન સ્પીકર પર નાખ્યો. રાધિકા, અરે સાંભળ, તારી આ સાસુએ અહીં તાળાવાળાને આણ્યો છે. તે અમારો સામાન ફેંકી દેવાની ધમકી આપે છે. એને કહે રોકાય, નહીતર હું પોલીસને બોલાવું છું. કુંદા ફોન પર જાણે ચીસો પાડી રહી હતી. બીજી તરફથી રાધિકાનો પણ ગભરાયેલો અને ગુસ્સે ભરેલો અવાજ આવવા લાગ્યો. શું મમ્મી? તું ફોન એમના તરફ આપ. સાસુબાઈ, તમને સંભળાય છે કે નહીં? જો તમે મારા માતા પિતાને હાથ લગાડ્યો તો યાદ રાખજો, મારી સાથે પલ્લો પડશે. હું કેદારને અત્યારે જ ફોન કરું છું. તમે તેમને બહાર કાઢી શકો નહીં. હેલો હેલો. રાધિકાનો અવાજ ફોનના સ્પીકરમાંથી આખા વાડામાં ગુંજી રહ્યો હતો. પરંતુ સુમતીબાઈએ એ ફોન તરફ કે કુંદા તરફ એક નજર પણ ના નાખી. તેમણે પરસાળમાં પડેલી એક મજબૂત કોતરેલી લાકડાની ખુરશી ખેંચી. અત્યંત રૂઆબમાં કોઈ રાણીની જેમ તેઓ એ ખુરશી પર બેઠા. તેમણે પોતાના બંને હાથ છાતી પર બાંધ્યા અને તેઓ શાંતિથી આ બધો તમાશો જોતા રહ્યા. તેમના ચહેરા પર ન તો ગુસ્સો હતો, ન તો ઉતાવળ. ડ્રીલ મશીનનો અવાજ, રાધિકાનો ફોન પરથી ચાલતો રાડારાડ, આ બધામાં સુમતીબાઈની એ અગાધ શાંતિ વિલાસરાવ અને કુંદાના મન પર એક માનસિક આતંક પેદા કરી રહી હતી. સુમતીબાઈના આ એક જ પગલાએ રાધિકાનો પુણેથી ચાલતો એ રિમોટ કંટ્રોલ પૂરેપૂરો નકામો સાબિત કરી દીધો હતો. 20 મિનિટ વીતી ગઈ. ગજાનનને પાછળના દરવાજાનું તાળું બદલીને તેને અંદરથી બંધ કરી લીધો હતો. હવે તે મુખ્ય દરવાજાનું મોટું તાળું બેસાડી રહ્યો હતો. સમય નજીક આવતો જોઈને વિલાસરાવની બચેલી કૂચેલી હિંમત પણ તૂટી ગઈ. સુમતીબાઈ કોઈનું સાંભળવાના નથી એ તેમને પાકી ખબર પડી ગઈ હતી. અરે ચાલો ફટાફટ આટોપો, એ ડોશી સાચે જ સામાન ફેંકી દેશે. વિલાસરાવ હવે પોતાના સંબંધીઓ પર બૂમો પાડવા લાગ્યા. આગલી 10 મિનિટ વાડામાં ભારે નાસભાગ મચી ગઈ. કુંદા રડતી રડતી વેરવિખેર પડેલા કપડાં, મેકઅપનો સામાન અને દારૂની અડધી બોટલો પાગલની જેમ પ્લાસ્ટિકની થેલીઓમાં ઠાંસી રહી હતી. વિલાસરાવ પોતાના બૂટ શોધી રહ્યા હતા. જે લોકો અડધા કલાક પહેલા સુમતીબાઈને ઘરડી અને નબળી સમજીને હસતા હતા, તેઓ જ હવે પોતાનો જીવ અને સામાન બચાવવા માટે કોઈ ભિખારીની જેમ વાડામાં દોડધામ કરી રહ્યા હતા. સુમતીબાઈ ફક્ત ખુરશી પર બેસીને તેમની એ મચેલી અફરાતફરીનો મૂક આનંદ લઈ રહ્યા હતા. તેમની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું કે આ ફક્ત વાડો ખાલી કરવાનો ખેલ નહોતો, પરંતુ આ રાધિકાના અને તેના માતા પિતાના અહંકારની થઈ રહેલી નિર્દય હરાજી હતી. 30 મિનિટ પૂરી થઈ. સુમતીબાઈનો રણકતો અવાજ આવ્યો. તેઓ ખુરશી પરથી ઊભા થયા. ગજાનને નવી ચાવીઓ સુમતીબાઈના હાથમાં અત્યંત આદરપૂર્વક આપી અને તે પોતાની પેટી લઈને બહાર નીકળી ગયો. વિલાસરાવ, કુંદા અને તેમના એ 3 બેજવાબદાર સંબંધીઓ પોતાના સામાનના પોટલા અને ટ્રોલી બેગો ખેંચતા ખેંચતા નીચી મૂંડીએ વાડાના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળ્યા. તેમની અવસ્થા સાચે જ કોઈ યુદ્ધમાં હારી ગયેલા અને શરણાગતિ સ્વીકારી ચૂકેલા સૈનિકો જેવી થઈ ગઈ હતી. તેઓ બધા વાડાના ગેટ બહાર રસ્તા પરના અંધારામાં જઈને ઊભા રહ્યા. શ્રીવર્ધનની રાત હવે સારી એવી ઠંડી ફેલાવી રહી હતી. આસપાસ એક પણ હોટેલ કે રિક્ષા મળવાની સંભાવના નહોતી. સુમતીબાઈ ઉમરા પર ઊભા રહ્યા. તેમણે વિલાસરાવના એ ગભરાયેલા અને અપમાનિત ચહેરા તરફ જોયું. વિલાસરાવ કંઈક બોલવા માટે મોં ખોલવાના જ હતા.
એટલામાં સુમતીબાઈએ વાડાનો એ વજનદાર અને મજબૂત સાગનો દરવાજો અત્યંત વેગથી ખેંચ્યો. ધડામ! દરવાજો બંધ થવાનો એ અવાજ વિલાસરાવના કાળજામાં ધ્રાસકો પાડી ગયો. સુમતીબાઈએ અંદરથી નવું તાળું લગાવ્યું અને બીજી જ સેકન્ડે ખટક એવો અવાજ આવ્યો અને વાડાની પરસાળનો, આંગણાનો અને ગેટ પરનો બધો જ પ્રકાશ એક ક્ષણમાં ગાયબ થઈ ગયો. સુમતીબાઈએ મેન સ્વિચ બંધ કરી દીધી હતી. બહાર રસ્તા પર હવે ફક્ત ભયાનક અંધારું હતું. દરિયાની ગાજ હતી અને એ અંધારામાં પોતાના સામાન સાથે ઠંડીમાં ધ્રુજતા ઉભેલા વિલાસરાવ અને કુંદા હતા. સુમતીબાઈએ એ રાત્રે પોતાનો વાડો, પોતાની સંપત્તિ અને પોતાનો સ્વાભિમાન અત્યંત રૂઆબભેર પાછો મેળવી લીધો હતો. અંદરના અંધારામાં પણ સુમતીબાઈનો એ સ્વાભિમાની રૂઆબ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો હતો. સોમવારની સવાર ઉગી તે એક નવી આશા અને વિજયના કિરણો લઈને જ શ્રીવર્ધનના માતૃછાયા વાડામાં આજે એક અલગ જ પ્રસન્નતા હતી. રવિવારે રાતનો એ અંધારું અને હોબાળો હવે કાયમ માટે ભૂસાઈ ગયો હતો. સુમતીબાઈએ સવારે જ ગામમાંથી 2 સ્ત્રીઓને બોલાવી લીધી. વાડાની પરસાળ, આંગણું અને મુખ્ય દિવાન ખંડ ઘસી ભૂસીને સ્વચ્છ કરવામાં આવ્યા. ભોંયતળિયા પર ફિનાઇલ અને ગૌમૂત્ર છાંટીને ગઈકાલની એ ગંદી મહેફિલની દુર્ગંધ અને મટનની વાસ કાયમ માટે નષ્ટ કરી દેવામાં આવી. દેવઘરમાં દીવો પ્રગટાવવામાં આવ્યો અને શુદ્ધ ચંદનની અગરબત્તીની સુગંધ આખા વાડામાં દરકી ઉઠી. વાડાને તેનું ગુમાવેલું પવિત્રતા પાછું મળી ગયું હતું. સુમતીબાઈ પરસાળમાં તેમના વહાલા સાગના હિંચકા પર શાંતિથી ગરમ ચાના ઘૂંટડા લેતા બેઠા હતા. આ વાડો હવે ફરી એકવાર માતૃછાયા બની ગયો હતો અને સુમતીબાઈ આ સામ્રાજ્યના સાચા અને એકમાત્ર મહારાણી હતા. તેમના ચહેરા પર હવે એક અગાધ અને નિર્ભય શાંતિ હતી. બીજી તરફ પુણેમાં એક અલગ જ મહાભારતની શરૂઆત થઈ ગઈ હતી. કેદાર અને રાધિકા જે નવા 3 BHK ફ્લેટના સપના જોતા હવામાં ઉડી રહ્યા હતા, તે સપનું સોમવારે સવારે જ ધૂળમાં મળી ગયું હતું. બિલ્ડરને 30 લાખ રૂપિયાની ડાઉન પેમેન્ટની રકમ આપવાનો દિવસ આવી ગયો હતો, પરંતુ ખાતામાં પૈસા જ ન હોવાને કારણે કેદાર અને રાધિકા એ રકમ ભરી શક્યા નહીં. બિલ્ડરે કેદારને સ્પષ્ટ શબ્દોમાં ફોન પર સંભળાવી દીધું કે તમારા પૈસા સમયસર ન આવવાને કારણે અમે તમારું બુકિંગ સત્તાવાર રીતે રદ કરી રહ્યા છીએ. હવે આ ફ્લેટ બીજા ગ્રાહકને આપવામાં આવી શકે છે. આ સાંભળીને રાધિકાના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. રાધિકાનો અહંકાર સાવ ચગદાઈ ગયો હતો. પોતાનું પરફેક્ટ અને દેખાડાવાળું જીવન હવે એક ક્ષણમાં પત્તાના મહેલની જેમ તૂટી પડવાનું છે, તેની ભયંકર વિગત તેને થવા લાગી. તેમાં વળે વધારો એ થયો કે રવિવારે રાત્રે શ્રીવર્ધનના રસ્તા પર અંધારામાં અપમાનિત થયેલા વિલાસરાવ અને કુંદા સોમવારે બપોરની ST બસ પકડીને પુણે આવી પહોંચ્યા. હવે તેમની પાસે રહેવા માટે કોઈ બીજું ઘર નહોતું અને ખિસ્સામાં હોટલનું ભાડું ભરી શકાય તેટલા પૈસા પણ નહોતા. તેથી તેઓ સીધા રાધિકા અને કેદારના પુણેના હાલના નાના ફ્લેટમાં આવી ગયા હતા. એ ફ્લેટ આમ પણ નાનો હતો. હવે તેમાં 4 લોકો અને તેમના વેરવિખેર સામાનના પોટલા આવતા ઘરમાં અચાનક ગર્દી વધી ગઈ. વિલાસરાવની ચીડચીડ શરૂ થઈ ગઈ. શું આ ડબ્બા જેવું ઘર છે? શ્વાસ લેવાની પણ જગ્યા નથી અહીંયા. અને એ કેદાર ક્યાં છે? તેણે અમને ત્યાંથી લાવવા માટે એક સાદી ગાડી પણ ન મોકલી. કુંદા પણ બડબડાટ કરતી હતી. રાધિકા જે હંમેશા સોસાયટીમાં અને સોશિયલ મીડિયા પર પોતાની પરફેક્ટ લાઈફ બતાવીને વટ મારતી હતી, તેની અવસ્થા હવે દયનીય થઈ ગઈ હતી. ગરીબી અને પૈસાની તંગી ઉમરાની અંદર આવે એટલે ખોટા પ્રેમનો બુરખો ફાટતા વાર લાગતી નથી. એ જ રાધિકાના બાબતમાં થયું. માતા પિતા ઘરમાં હોવાને કારણે ખાવા પીવાનો ખર્ચ અચાનક વધી ગયો. કેદારના પગારના મોટા ભાગના પૈસા EMI અને બીજી લોનમાં જ જતા હતા. સુમતીબાઈનો મજબૂત આર્થિક આધાર અને તેનું ATM જેમ વાપરવામાં આવતું બેંક ખાતું હવે બંધ થઈ ગયું હતું. હવે કરિયાણું ભરતી વખતે પણ રાધિકાને વિચાર કરવો પડતો હતો. વિલાસરાવ માત્ર હજુ પણ પોતાના જ ગુમાનમાં હતા. તેઓ રોજ સાંજે મટન અને દારૂની માંગણી કરવા લાગ્યા. રોજ રોજ ક્યાંથી લાવવાના પૈસા? મારી સાસુએ તેમના 30 લાખ રૂપિયા કાઢી લીધા છે અને અમારું નવું ઘર ડૂબી ગયું છે. તમે ક્યારે પાછા જવાના છો? મને મારા ઘરમાં પ્રાઇવસી જોઈએ છે, એવું રાધિકાએ એક દિવસ ગુસ્સામાં કુંદાને સંભળાવી દીધું. આ વાત પરથી માં દીકરી વચ્ચે જ ભયંકર ઝઘડા શરૂ થઈ ગયા.
કુંદા પણ ગુસ્સાથી રાડ પાડી ઉઠી. અરે અમે તારા કહેવાથી જ ત્યાં ગયા હતા. તારા માટે અમે એ ડોશીનું અપમાન સહન કર્યું અને હવે તું અમને જ કાઢે છે. તું આવી કેવી રીતે વર્તી? એનો મને ધ્રાસકો જ લાગ્યો છે. ઘરમાંથી રોજ ચીસો પાડવાના, વાસણો પછાડવાના અને રડવાના અવાજો આવવા લાગ્યા. રાધિકાએ પોતાના હાથે જ પોતાના સંસારની રાખ કરી નાખી હતી. આ બધા માનસિક અને આર્થિક ભીંસમાં કેદારની અવસ્થા કોઈ ચક્રવ્યૂહમાં ફસાયેલા અભિમન્યુ જેવી થઈ ગઈ હતી. ઓફિસનો અતિશય તણાવ અને ઘરે આવ્યા પછી આ નરક જેવું વાતાવરણ. એક દિવસ તે સાંજે ઓફિસથી થાકીને ઘરે આવ્યો. ઘરમાં પગ મૂકતા જ તેને રાધિકા અને વિલાસરાવનો પૈસા બાબતે ચાલતો ભયંકર ઝઘડો સંભળાયો. રાધિકા ગળું ફાડીને બૂમો પાડતી હતી, તમારી એ મફતખોરીની આદતોને કારણે મારી સાસુ ઘર છોડીને વહી ગઈ છે અને મારું ઘર બરબાદ થઈ ગયું. તમે મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે જ નીકળી જાઓ. કેદાર દરવાજામાં જ થંભી ગયો. તેણે ઘરમાં નજર ફેરવી. સોફા પર વેરવિખેર પડેલા કપડાં, સિંકમાં જમા થયેલા એઠા વાસણો, ઘરમાં આવતી એ અકળાવનારી વાસ અને રાધિકાનો એ કર્કશ અવાજ. તેને અચાનક પોતાની માતાની તીવ્ર યાદ આવી ગઈ. માતા ઘરમાં હતી ત્યારે આજ ઘર કેટલું સ્વચ્છ અને પ્રસન્ન રહેતું હતું. ઘરમાં આવતા જ અગરબત્તીની સુગંધ આવતી. ગરમ જમવાની થાળી કોઈ પણ ફરિયાદ વિના સામે આવી જતી હતી અને ઘરમાં એક અગાધ શાંતિ રહેતી. આજે કેદારને સમજાયું કે રાધિકાનો તેના પર ક્યારેય પ્રેમ હતો જ નહીં. તેનો પ્રેમ ફક્ત તેના પૈસા પર અને માતાની સંપત્તિ પર હતો. જ્યારે પૈસા ખૂટી ગયા ત્યારે તેનો અસલી રંગ બહાર આવી ગયો હતો. કેદારના મગજની એ સહનશીલતાની નસ અચાનક તૂટી ગઈ. તેણે કોઈની પણ સાથે એક શબ્દ પણ બોલ્યા વિના સીધો બેડરૂમ પકડ્યો. કબાટમાંથી પોતાની એક ટ્રાવેલ બેગ કાઢી અને તેમાં 4 કપડાં ઠાંસી દીધા. તે બેગ લઈને હોલમાં આવ્યો. રાધિકાએ તેને જોયો. ક્યાં ચાલ્યા તમે આ બેગ લઈને? ઘરમાં આટલો તમાશો ચાલી રહ્યો છે અને તમે આવી રીતે ભાગી રહ્યા છો? તમે પુરુષ છો કે કોણ? તે ગુસ્સાથી રાડ પાડી ઉઠી. કેદારે તેની તરફ અત્યંત શૂન્ય અને વિરક્ત નજરે જોયું. એ નજરમાં હવે ન તો પ્રેમ હતો ન તો ગુસ્સો, તેમાં ફક્ત દયા હતી. તું અને તારા આ માતા પિતા આ નરકમાં ખુશ રહો. મને હવે મોકળો શ્વાસ લેવો છે. હું જાઉં છું. તે આટલું જ બોલ્યો અને ઘરની બહાર નીકળી ગયો. તેણે બહારથી જોરથી દરવાજો ખેંચી લીધો. રાધિકાની ચીસો એ બંધ દરવાજા પાછળ જ કાયમ માટે દબાઈ ગઈ. કેદારે ગાડી કાઢી અને આખી રાત પ્રવાસ કરીને તે સીધો શ્રીવર્ધનમાં માતૃછાયા વાડા પર પહોંચ્યો. પરોઢના 4 વાગ્યા હતા. તેણે ભારે હાથે વાડાનો દરવાજો ખખડાવ્યો. થોડી વારમાં સુમતીબાઈએ દરવાજો ખોલ્યો. કેદારની એ દાઢી વધેલી, આંખો લાલ થયેલી, થાકેલી અને પૂરેપૂરી હારી ગયેલી અવસ્થા જોઈને કોઈ પણ સામાન્ય માતાને કલ્પાંત કર્યો હોત. પણ સુમતીબાઈ કોઈ સ્થિત પ્રજ્ઞ યોગીની જેમ સ્થિર હતા. તેમણે ચહેરા પર કોઈ દયા બતાવી નહીં. કેદાર અંદર આવ્યો અને પરસાળના એક થાંભલાને ટેકો દઈને નીચે જમીન પર બેસી ગયો. મમ્મી, હું હારી ગયો ને. મારાથી આ બધું સહન નથી થતું. ઘર નામનું નરક થઈ ગયું છે. મને માફ કરી દે મમ્મી. કેદારની આંખોમાંથી આંસુનો બંધ તૂટી ગયો. સુમતીબાઈએ અંદરથી તાંસળી ભરીને પાણી લાવ્યા અને તેની સામે મૂક્યું. તેઓ હિંચકા પર બેઠા. તેમનો અવાજ અત્યંત શાંત પણ મક્કમ હતો. તું અહીં આવ્યો છે, હું તને આશરો આપીશ, પણ કેદાર, એક શરત છે. કેદારે આંચું લૂછતા માતા તરફ જોયું. હવે વાડાના ઉંબરાની અંદર રાધિકાનું નામ નીકળશે નહીં. તેના મા બાપનું અને તમારા એ પૈસાનું રડવાનું મારે મારા ઘરમાં સાંભળવું નથી. આ મારું ઘર છે, મારી વાસ્તુ છે અને આ મારી શાંતિ છે. જો અહીં રહેવું હોય તો મારી આ શિસ્ત પાળવી પડશે. તને મંજૂર હોય તો બેગ અંદર મૂક, નહીતર દરવાજો ખુલ્લો છે. તું અત્યારે જ પાછો જઈ શકે છે. સુમતીબાઈએ અત્યંત સ્પષ્ટ શબ્દોમાં પોતાની લક્ષ્મણ રેખા ખેંચી લીધી હતી. કેદારે મૂંગા પોતાનું માથું ધૂણાવ્યું. તેણે ઊભા થઈને માતાના પગ પકડ્યા. એ રાત્રે કેદાર વાડાની એક જૂની રૂમમાં સૂઈ ગયો. કેટલાક મહિનાઓના માનસિક ત્રાસ પછી તેને આજે સાચા અર્થમાં શાંત ઊંઘ આવી હતી. બીજા દિવસે સવારે તેને જાગ આવી. તે આંગણામાં નંખાતા સાથિયા અને કાકડા આરતીના અવાજથી, બારીમાંથી આવતી એ પારિજાતકની સુગંધ અને માતાની પૂજાની એ સાત્વિકતા કેદારના શરીર પર રૂવાડા ઊભા કરી રહી હતી. રાધિકાએ તેને પોતાની માતાથી, પોતાના માણસોથી અને પોતાના મૂળિયાથી કેટલો દૂર કરી દીધો હતો તેની તેને હવે તીવ્ર વિગત થઈ રહી હતી.
આપણે આપણી માતાને કેટલી મંજૂરી ધારી લીધી હતી. કેવળ એક અહંકારી અને સ્વાર્થી સ્ત્રીના મોહપાશમાં આપણે આપણું ઘર અને શાંતિ કેવી રીતે ગુમાવી દીધી, એ સત્ય કેદારના મનને આરપાર વીંધી ગયું. પરિવારના આ નવા સત્તા સમીકરણોએ અને માતાના એક મક્કમ નિર્ણયે કેદારને પૂરેપૂરો જમીન પર લાવી દીધો હતો. હવે સુમતીબાઈનો શબ્દ જ એ પરિવારનો અંતિમ આધાર બની ગયો હતો. પુણેના એ નાના ફ્લેટમાં હવે ભયાનક શાંતિ છવાઈ ગઈ હતી. કેદારને ઘર છોડ્યાને હવે 15 દિવસ વીતી ગયા હતા. આ 15 દિવસમાં રાધિકાના જીવનની પૂરેપૂરી ઉથલ પાથલ થઈ ગઈ હતી. કેદાર ઘરમાં ન હોવાને કારણે વિલાસરાવ અને કુંદાની રોજની કટકટ, પૈસા બાબતે થતા ઝઘડા અને ઘરમાં સતત રહેતો તણાવ, આનાથી રાધિકાને સાચે જ પાગલ થવાનો વખત આવ્યો હતો. અંતે એક દિવસ ખિસ્સામાં પૈસા ન બચ્યા અને કેદાર પૈસા મોકલતો નથી એ જોઈને વિલાસરાવ અને કુંદાએ ગુપચુપ પોતાનો સંકેલો સમેટ્યો અને તેઓ તેમના બીજા એક સંબંધીને ત્યાં ચાલ્યા ગયા. જતી વખતે તેમણે કૃતજ્ઞતા ભૂલીને રાધિકાને જ દોષ દીધો કે તારા લીધે જ અમારું એ ડોશીએ અપમાન કર્યું, તને તારો વર મુઠ્ઠીમાં રાખતા ન આવડ્યો. આ શબ્દો સાંભળીને રાધિકાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ રાત્રે રાધિકા પહેલીવાર ઘરમાં એકલી બેસી રહી હતી. ફ્રીજમાં રાખેલું અન્ન તેના ગળે ઉતરતું નહોતું. સુમતીબાઈ રોજ કંઈ પણ બોલ્યા વિના ઘરમાં કેટલું બધું સંભાળતા અને સાંભળતા હતા. તેને તેની પહેલીવાર જાગૃતિ આવી. કેદાર ઓફિસથી થાકીને ઘરે આવતો ત્યારે ગરમ જમવાનું, સ્વચ્છ ઘર અને શાંત વાતાવરણ, આ બધી સુમતીબાઈની જ દેણ હતી અને આપણે એ જ સ્ત્રીને સતત ઉતારી પાડતા રહ્યા. એ સત્ય તેના મનને ખૂંચવા લાગ્યું. તેની આંખો પરથી અહંકારની અને ખોટી પ્રતિષ્ઠાની પટ્ટી હવે પૂરેપૂરી ખરી પડી હતી. જે માતા પિતા અને ખોટી પ્રતિષ્ઠા માટે તેણે પોતાનો હસતો ખેલો સંસાર દાવ પર લગાવ્યો હતો, તેણે જ તેને અધવચ્ચે છોડી દીધી હતી. કેદાર વિના અને સુમતીબાઈના મજબૂત આર્થિક આધાર વિના પોતાનું અસ્તિત્વ કેટલું પોકળ અને નબળું છે એ ભીષણ સત્ય તેને હવે સમજાઈ ગયું હતું. રાતના એકાંતમાં તેને સુમતીબાઈના એ શબ્દો યાદ આવી રહ્યા હતા. મારો આદર ન કરનારાઓને મારી સંપત્તિ પણ મળશે નહીં. રાધિકાનો અહંકાર હવે પૂરેપૂરો તૂટી ગયો હતો. તેને હવે પસ્તાવાની આગમાં શેકાયા સિવાય બીજો કોઈ માર્ગ બચ્યો નહોતો. સાચા અર્થમાં તેનો પરાજય થયો હતો. એક દિવસ વહેલી સવારે રાધિકાએ પણ વિચાર કર્યા વિના સીધી શ્રીવર્ધનની બસ પકડી હતી. આ પહેલા તે જ્યારે શ્રીવર્ધન આવતી ત્યારે તેના ચહેરા પર એક પ્રકારની ઉદ્ધતાઈ અને તિરસ્કાર રહેતો. આ તે કેવું ગામડું, અહીંના લોકો કેટલા પછાત છે, એવો તેનો ભાવ હતો. પણ આજે તેની અવસ્થા પૂરેપૂરી ભાંગી પડેલા માણસ જેવી થઈ ગઈ હતી. શરીર પર સાદો ડ્રેસ, ચહેરા પર કોઈ મેકઅપ નહીં અને આંખોમાં આખી રાત રડવાને કારણે આવેલો સ્પષ્ટ સોજો. એસટીના પ્રવાસમાં તેને સાસુબાઈનો એ શાંત પણ ભેદક ચહેરો સતત યાદ આવી રહ્યો હતો. જે સ્ત્રીને આપણે આખી જિંદગી અશિક્ષિત અને જૂના વિચારોની સમજીને અપમાનિત કરી, જેના પૈસા પર આપણે કૂદકા માર્યા, એ જ સ્ત્રીએ આપણા અહંકારનો કેવો ચક્કર ચૂર કરી નાખ્યો. તેને હવે નવેસરથી વિગત થઈ રહી હતી. બપોરના સમયે એસટી સ્ટેન્ડ પરથી તે પગપાળા જ માતૃછાયા વાડા તરફ નીકળી. વાડાના લોખંડના ગેટ નજીક આવીને તે અટકી ગઈ. કાલ સુધી આ જ વાડા પર આપણે આપણો હક જમાવતા હતા, પણ આજે અંદર પગ મૂકવાની તેની હિંમત ચાલતી નહોતી. તેણે ધ્રુજતા હાથે ગેટ ખોલ્યો અને આંગણામાં પ્રવેશ કર્યો. પરસાળમાં સુમતીબાઈ હંમેશાની જેમ હિંચકા પર બેઠા હતા અને સામે કેદાર એક લાકડાના ટેબલ પર લેપટોપ રાખીને ઓફિસનું કામ કરી રહ્યો હતો. વાડામાં એક અત્યંત પવિત્ર અને સાત્વિક શાંતિ હતી. રાધિકાના પગલાંનો અવાજ આવતા જ બંનેએ ઉપર જોયું. રાધિકાને આવી ઉજ્જડ અવસ્થામાં જોઈને કેદાર ક્ષણભર ચોંકી ગયો. રાધિકાની આંખો આંસુથી ચલોછલ હતી. તે પરસાળમાં આવી, પણ આજે તેનો અવાજ ઊંચો નહોતો. આજે તેનામાં એ હંમેશાનો મગરૂરી નહોતી. તે સીધી આગળ આવી અને સુમતીબાઈના પગ નજીક નીચે જમીન પર બેસીને તેણે સુમતીબાઈના પગ પકડી લીધા. મમ્મી, મને માફ કરી દો. રાધિકાના મોંમાંથી પહેલીવાર સાસુબાઈ માટે મમ્મી એ શબ્દ અત્યંત મનથી અને વ્યાકુળતાથી બહાર નીકળ્યો હતો. મેં ખૂબ મોટી ભૂલ કરી. મારા અહંકાર અને ખોટી પ્રતિષ્ઠાને લીધે મેં તમારી કોઈ કિંમત ન કરી. મારા માતા પિતાએ મારો ઉપયોગ કર્યો અને હું અણસમજુ થઈને તમને જ ત્રાસ આપતી રહી.
કેદારને ઘરની બહાર જવા મજબૂર કર્યો. તમારો એ વાડો, તમારી એ સંપત્તિ મારે કંઈ જ જોઈતું નથી મમ્મી. મને ફક્ત મારો સંસાર પાછો જોઈએ છે. કેદાર વિના મારું કોઈ અસ્તિત્વ નથી. મને આ ઘરમાં ફરી સ્વીકારી લો. હું ફરી ક્યારેય તમારું અપમાન નહીં કરું, સામે નહીં બોલું. રાધિકા હિપકા ભરી ભરીને રડી રહી હતી. તેનું એ રડવું ઉપરછલ્લું નહોતું, પણ તેમાં તેનો પૂરેપૂરો તૂટેલો અહંકાર અને અંતઃકરણમાંથી આવેલો સાચો પસ્તાવો દેખાઈ રહ્યો હતો. સુમતીબાઈએ પોતાના પગ પાછા ખેંચા નહીં, પણ તેમણે રાધિકાને તરત ઊભી કરીને વહાલ પણ ન કર્યો. તેઓ કોઈ સ્થિતપ્રજ્ઞ યોગીની જેમ સ્થિર હતા. તેમણે રાધિકા તરફ અત્યંત શાંતિથી જોયું. રાધિકા, આંસુથી ભોંયતળિયું સાફ થાય છે, માણસોનો સ્વભાવ નહીં. સુમતીબાઈનો અવાજ રણકતો અને સ્પષ્ટ હતો. તને તારી ભૂલ સમજાય એ એક રીતે સારું છે, પણ માફી માંગી એટલે જૂની વાતો અને આપેલા ઘા એક ક્ષણમાં ભૂસાઈ જતા નથી. મારો સંસાર અને કેદારનું જીવન એટલે તારો કોઈ ખેલ નથી કે જ્યારે મન થાય ત્યારે તોડવાનો અને જ્યારે મન થાય ત્યારે જોડવાનો. હું તને આ ઘરમાં ફરી લઈશ, પણ હવે નિયમો અને શરતો મારી હશે. રાધિકાએ આંચુ લૂછતા માથું હલાવ્યું. કહો મમ્મી, મને તમારી બધી શરતો મંજૂર છે. તમે કહેશો તેમ હું રહીશ. સુમતીબાઈએ અત્યંત શાંત પણ મક્કમ અવાજમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો. હું તને શિક્ષા કરવા માટે નહીં, પણ આ ઘરને ફરી યોગ્ય માર્ગે લાવવા માટે આ બધું કરું છું. પણ વિશ્વાસ પાછો મેળવવામાં સમય લાગે છે, એ ધ્યાનમાં રાખજે. પહેલી વાત, અહીંથી આગળ આ પરિવારના બધા મોટા આર્થિક નિર્ણયો ફક્ત અને ફક્ત મારા જ રહેશે. ભવિષ્યમાં મારા પુત્રો પુત્રીઓ માટે, તેમના શિક્ષણ માટે અને સારા ભવિષ્ય માટે હું ચોક્કસ મદદ કરીશ, પણ એ મદદ સીધી તેમના જ કામ માટે હશે. તમારી મોજ મજા માટે કે કોઈ સંબંધીઓને પાળવા માટે એક રૂપિયો પણ મળશે નહીં. બીજી વાત, પુણેમાં તમારે નવો ફ્લેટ લેવો છે ને? હું તરત જ કોઈ મોટો નિર્ણય લઈશ નહીં. આવતા 6 મહિના તારું વર્તન, પૈસા પ્રત્યેની જવાબદારી અને આ ઘર પ્રત્યેનો આદર હું જોઈશ. ત્યાર પછી જ પુણેના ઘર બાબતે મદદ કરવી કે નહીં અને કેવી રીતે કરવી તેનો નિર્ણય હું લઈશ. જો હું મદદ કરીશ પણ ખરી, તો શરૂઆતમાં એ ફ્લેટ મારા નામે રહેશે. આગળ તમારું વર્તન અને જવાબદારી જોઈને જ તે તમારા નામે કરવો કે નહીં એ હું નક્કી કરીશ. અને છેલ્લી સૌથી મહત્વની શરત, તારા એ માતા પિતા આ પછી મારી કોઈ પણ વાસ્તુમાં કે તમારા પુણેના ઘરમાં પગ મૂકશે નહીં. મંજૂર છે? રાધિકાએ ક્ષણભર કેદાર તરફ જોયું. તેને લાગ્યું કે કેદાર આમાં કંઈક મધ્યસ્થી કરશે, પણ કેદારે માતાના નિર્ણયોને પૂરો ટેકો આપતા રાધિકા તરફ અત્યંત મક્કમ નજરે જોયું. તેણે સ્પષ્ટ કર્યું, રાધિકા, મમ્મીનો નિર્ણય એ જ મારો નિર્ણય છે. મમ્મીએ જે કહ્યું છે તે મને 100% મંજૂર છે. જો તને આ શરતો મંજૂર ન હોય તો તું અત્યારે જ જ્યાંથી આવી છે ત્યાં પાછી જઈ શકે છે. રાધિકાને હવે સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે કેદાર હવે એ જૂનો તેની મુઠ્ઠીમાં રહેવા વાળો વર રહ્યો નહોતો. તે હવે પોતાની માતાના ટેકાને કારણે એક મક્કમ પુરુષ બની ગયો હતો. રાધિકાએ માથું નીચું કરીને સુમતીબાઈની બધી શરતો કોઈ પણ ફરિયાદ કર્યા વિના સ્વીકારી લીધી. મને મંજૂર છે મમ્મી. હું અહીંથી આગળ ફક્ત તમારા શબ્દો પર અને તમારા નિયમો અનુસાર ચાલીશ. આ ઘટનાને હવે 6 મહિના વીતી ગયા હતા. વાર્તાની શરૂઆતમાં જે તોફાન હતું તે હવે કાયમ માટે શાંત થઈ ગયું હતું. પુણેમાં કેદાર અને રાધિકા એક નવા ઘરમાં રહેવા ગયા હતા. તે ઘર સુમતીબાઈના નામે હતું. રાધિકા હવે ખૂબ બદલાઈ ગઈ હતી. તેનામાં રહેલો એ જૂનો ઉદ્ધતપણો સાવ ગાયબ થઈ ગયો હતો. તે હવે દરેક બાબતમાં સુમતીબાઈની સલાહ લેતી હતી અને પૈસાનો વેડફાટ તેણે પૂરેપૂરો બંધ કરી દીધો હતો. વિલાસરાવ અને કુંદાની રાધિકાના જીવનમાં દખલગીરી હવે કાયમ માટે સમાપ્ત થઈ ગઈ હતી. કેદારને પણ હવે પોતાના સંસારમાં સાચી શાંતિ મળી રહી હતી અને તે પોતાના કામમાં પ્રગતિ કરી રહ્યો હતો. બીજી તરફ સુમતીબાઈએ શ્રીવર્ધનનો માતૃછાયા વાડો એક અતિશય સુસંસ્કૃત અને સારા પરિવારને ભાડે આપી દીધો હતો. તે પરિવાર વાડાની પોતાના ઘરની જેમ જ કાળજી રાખતો હતો. સુમતીબાઈએ વાડાના જ પરિસરમાં આવેલા એક નાના પણ સુંદર અને બધી સગવડોથી યુક્ત એવા નળિયાવાળા ઘરનું સમારકામ કરાવી લીધું હતું અને તેઓ ત્યાં જ રહેવા આવ્યા હતા. દર મહિને વાડાનું સારું એવું ભાડું તેમના ખાતામાં જમા થઈ જતું હતું, જેના કારણે તેઓ કોઈના પર પણ આર્થિક રીતે નિર્ભર નહોતા.
આજે રવિવારની સવાર હતી. સુમતીબાઈ વાડાના આંગણામાં એક લાકડાની આરામ ખુરશી પર બેઠા હતા. સામે અગાધ ફેલાયેલો અરબી સમુદ્ર દેખાતો હતો અને કિનારા પરથી આવતો ઠંડો પવન તેમના ચહેરાને સ્પર્શી રહ્યો હતો. વાડામાં ભાડે રહેતા પરિવારની એક નાની બાળકીએ સુમતીબાઈ માટે અત્યંત પ્રેમથી ગરમ ચા લાવી આપી. દાદી, ચાલો, તે પોતાના કાલાઘેલા બોલમાં બોલી. સુમતીબાઈએ હસીને તેના માથા પર હાથ ફેરવ્યો અને એ ચા લીધી. તેમના ચહેરા પર હવે એક વિલક્ષણ તેજ અને અગાધ સમાધાન હતું. તેમણે આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. તેમના મનમાં અત્યંત ઊંડો વિચાર આવ્યો. લોહીના સંબંધો ભલે હોય, પણ પરિવારમાં આદરનું નાણું જ સૌથી વધુ ચાલે છે. કેવળ જન્મના કે નાતાના બંધનો પૂરતા હોતા નથી. એ સંબંધોમાં આદર, જવાબદારી અને પ્રેમ પણ હોવા જોઈએ. અને જ્યારે માણસ પોતાનો સ્વાભિમાન જાળવે છે, ત્યારે જ બીજાને પણ તેની કિંમત સમજાય છે. સુમતીબાઈએ આજે કેવળ પોતાનો વાડો જ બચાવ્યો નહોતો, પરંતુ તેમણે એક બરબાદ થવા જઈ રહેલા પરિવારને ફરી એક યોગ્ય દિશા આપી હતી. તેમણે પોતાના દીકરાને તેની જવાબદારીનું ભાન કરાવ્યું હતું અને એક ઉદ્ધત વહુને કાયમની અક્કલ આપીને યોગ્ય માર્ગ બતાવ્યો હતો. તેમને હવે કોઈ પણ ડર નહોતો, કોઈના તરફથી કશી અપેક્ષા નહોતી. તેઓ હવે તેમના જીવનના આ સોનેરી ગાળામાં પોતાની મરજીથી, અત્યંત રૂઆબભેર સ્વાભિમાનથી અને સ્વતંત્ર રીતે જીવી રહ્યા હતા. દરિયાના મોજાનો એ લયબદ્ધ અવાજ, નાળિયેરીના બગીચાઓમાંથી આવતો પક્ષીઓનો કલરવ અને સુમતીબાઈના ચહેરા પરનો એ વિજયી સમાધાની હાસ્ય, આ બધું એક અત્યંત પ્રેરણાદાયી પ્રવાસની સાક્ષી પૂરી રહ્યું હતું. એક એવી સ્ત્રી જેણે પોતાની શરતો પર જીવતા શીખ્યું અને પોતાની મક્કમતાથી પોતાની કિંમત દુનિયાને બતાવી દીધી. મિત્રો, આ વાર્તામાં સુમતીબાઈએ કોઈના પર વેર વાળ્યું નથી, પણ પોતાનો સ્વાભિમાન પાછો મેળવ્યો છે. કારણ કે સંબંધો ટકાવી રાખવા માટે પ્રેમ જોઈએ, પણ જો એ સંબંધોમાં આદર ન હોય તો માણસ અંદરથી તૂટતો જાય છે. માતા પિતા શાંત હોય છે, પણ તેઓ નબળા હોતા નથી. તેઓ ફક્ત ઘર બચાવવા માટે ઘણો લાંબો સમય સહન કરતા હોય છે, પણ જ્યારે તેમના પરિશ્રમોનો, ત્યાગનો અને સ્વાભિમાનનું અપમાન થાય છે, ત્યારે તેમનું મન પણ ખૂબ મોટો નિર્ણય લઈ શકે છે. બોધ, સ્વાભિમાન અને કિંમત. માણસ જ્યાં સુધી પોતાનું સ્વાભિમાન જાળવી રાખતો નથી, ત્યાં સુધી સામેવાળાને તેની સાચી કિંમત સમજાતી નથી. સુમતીબાઈએ જ્યારે મક્કમ થઈને પોતાનો નિર્ણય લીધો, ત્યારે જ દીકરા અને વહુને તેમની સાચી કિંમત સમજાય. માતા પિતાનું મન નબળાઈ નથી. વડીલો ઘણીવાર ઘર બચાવવા માટે કે બાળકોની ખુશી માટે ઘણું બધું સહન કરતા હોય છે, પણ તેમના આ મનને ક્યારે તેમની નબળાઈ ન સમજવી જોઈએ. જ્યારે તેમના ત્યાગ અને આદર પર વાત આવે છે, ત્યારે તેમનું મન પણ એક મોટું તોફાન લાવી શકે છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.